ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડીઝલ નહીં તો બળદગાડું, પેટ્રોલ ડીઝલની અછત સામે કોંગ્રેસનો અનોખો વિરોધ, બળદગાડામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા આગેવાનો। જૂનાગઢ જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછતને લઈને હવે રાજકારણ ગરમાયું છે। ખેડૂતોને ડીઝલ માટે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડી રહ્યું હોવાનો આક્ષેપ સાથે આજે જિલ્લા કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બળદગાડા લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા અને સરકાર વિરુદ્ધ ઉગ્ર નારેબાજી સાથે આવેદનપત્ર પાઠવ્યું। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે ખેતીની સિઝન વચ્ચે ડીઝલની અછત સર્જાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। પેટ્રોલ પંપ પર કલાકો સુધી રાહ જોવી પડે છે, છતાં પૂરતું ડીઝલ મળતું નથી। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે કૃત્રિમ રીતે ડીઝલની અછત ઊભી કરી ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે। વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો બળદગાડા સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પ્રતિકાત્મક રીતે જણાવ્યું હતું કે જો ડીઝલ નહીં મળે તો ખેડૂતોને ફરી જૂના જમાનામાં પાછા જવું પડશે। આવેદનપત્રમાં કોંગ્રેસે માંગ કરી છે કે ખેતી માટે ખેડૂતોને પ્રતિ વીઘા 50 લીટર ડીઝલ તાત્કાલિક આપવામાં આવે। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં વધતી નારાજગી વચ્ચે હવે કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે। બળદગાડા સાથે કરાયેલા વિરોધે સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો લાવી દીધો છે। હવે જોવાનું રહેશે કે સરકાર ખેડૂતોની સમસ્યાને લઈને શું પગલાં ભરે છે। આજે જૂનાગઢ જિલ્લામાં અને ગુજરાતભરમાં જે ડીઝલની અછત ઊભી કરવામાં આવી છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ટ્રાન્સપોર્ટરોને, નાના વેપારીઓને અને રિક્ષા ચાલકોથી લઈ જે મધ્યમ વર્ગના લોકો છે તમામને ડીઝલનો પૂરતો જથ્થો નથી આપવામાં આવતો, ત્યારે ચોક્કસપણે જે લાઈનો લાગી છે આ દેશમાં સૌથી પહેલાં બેન્કોની લાઈનથી ચાલુ કરી અને અત્યારે ડીઝલની લાઈન ઊભી કરવામાં આવી છે, ત્યારે આ દેશનો વિકાસ કઈ તરફ જઈ રહ્યો છે, આ દેશની જનતા, ગુજરાતની જનતા અને જૂનાગઢના ખેડૂતો જે હેરાન પરેશાન છે, ત્યારે આજે કલેક્ટર સાહેબ મારફતે ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર એનાયત કરવામાં આવ્યું છે। અમારા મુખ્ય આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓ, ખેડૂતો એ સાથે ઉપસ્થિત રહી અને જ્યારે આજે હું એ કહેવા માગું છું કે બુટલેગરોને ગુજરાતમાં દારૂ મળી જાય, બુટલેગરો ધરખમ દારૂ અહીંયા વેચે તો બુટલેગરોને સોંપી દો એટલે ડીઝલ ઓટોમેટિક ગુજરાતમાં આવી જશે। મારી આ સરકારને વિનંતી છે કે આ ડીઝલનો પૂરતો જથ્થો એ વીઘા દીઠ ખેડૂતોને 10 લીટર ડીઝલ આપવામાં આવે અને ખેડૂતો કેરબો લઈ અને ડીઝલની લાઇનમાં ઊભા હોય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને એના નેતા પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈ અને ફૂલ ટાંકી કરીને વયા જાય। આ વિરોધ એનો છે, આ જનતા જાગી છે। હવે ચોક્કસપણે હું માનું છું કે દેશના વડાપ્રધાન વિદેશમાં જઈને મેલોડી ચોકલેટ વેચે છે અને અહીંયા ખેડૂતોને ડીઝલ મળતું નથી। ખેડૂતોને ડીઝલ વેચવાનું કામ કરો, મેલોડી ચોકલેટ એ વિદેશમાં જઈને વેચવાની જરૂર નથી। આ ખેડૂતનો તાત એની આતરી જો કકડી ઉઠી તો તમને કુદરત પણ માફ નહીં કરે, એટલે આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે। કેવી રીતે આવેદન? અમે ખેડૂતોનું જે પોતાનું બળદગાડું કહેવાય એ બળદગાડું લઈ અને અમે કલેક્ટર ઓફિસે આવ્યા। એમાં અમારા સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં અને ખેડૂતોની ઉપસ્થિતિમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા અનેક ખેડૂતોનો સાથ સહકાર લઈને જૂનાગઢ કલેક્ટરશ્રીને અમે આવેદન આપ્યું છે અને આવેદનના માધ્યમથી અને સરકારને કહેવા માગીએ છીએ, ભાજપને કહેવા માગીએ છીએ કે શા માટે ગુમરાહ કરો છો, તમારી નબળાઈઓ ઢાંકવા માટે શા માટે નકારાત્મક ગેમ રમો છો। મારે સરકારને કહેવું છે અને તમારા માધ્યમથી એક એક ગુજરાતી અને રાષ્ટ્રના નાગરિકને કહેવું છે કે વિશ્વમાં આજ સુધી કોઈ સરકાર ગેમ નહીં રમી હોય, ન કરવાનું નહીં કર્યું હોય ને એવું આ ભાજપ સરકારે હમણાં કર્યું છે। પેટ્રોલ ડીઝલની અછત ઊભી કરી, લાઈનો લાગી, કરોડો હ્યુમન અવર બગડ્યા, નથી મળતું। પબ્લિક એની હાઈમાં રહે અને પાછલા બારણે ભાવ વધારી દીધો અને રોજ ભાવ વધારી રહ્યા છે। સરકાર આ તમારા જો કોઈ ભગવાન હોય ને તો મતદારો છે, લોકો છે, ખેડૂતો છે, ગામડામાં રહેતા લોકો છે, એની આંખમાં તમે ગેમ રમો છો, ધૂળ નાખો છો। મારા શબ્દો યાદ રાખજો, આવું ન ચાલે। જે લોકોએ તમારો ગુલાલ ઉડાડીને તમને ત્યાં બેસાડ્યા છે, આજે તમે આંતર વિગ્રહનું વાવેતર કરી રહ્યા છો। જો આવું કરતા રહેશો તો લોકશાહી ક્યાંક ને ક્યાંક બરબાદ થઈ જશે, આંતર વિગ્રહ ઉભો થઈ જશે।
તમારા માધ્યમથી સરકારને મારે એ પણ કહેવું છે કે તાકાત હોય તો વાસ્તવિકતા પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીની શું છે, કોઈ તમારો વાહ વાહ કરનારો અર્થશાસ્ત્રી નહીં, પણ અર્થતંત્રને અને દેશને પ્રેમ કરનારા અર્થશાસ્ત્રીને મીડિયા સમક્ષ મોકલો. મોદી સાહેબ, તમે ખુદ અથવા તમારા માધ્યમથી કોઈ તમારા નેતાને મોકલો કે રાષ્ટ્રમાં આ બધી બાબતો જે નકારાત્મક ઊભી થઈ રહી છે એની વાસ્તવિકતા શું છે. અરે તમારી નબળાઈઓ ઢાંકવા માટે તમે આખા દેશને, એક એક ખેડૂતને ગુમરાહ કરી રહ્યા છો. શરમ આવવી જોઈએ મોદી સાહેબ, શરમ આવવી જોઈએ. મારા શબ્દો યાદ રાખજો, પાછા વળજો, નહીં તો જે લોકોએ તમારો ગુલાલ ઉડાડ્યો છે ને એ જ લોકો તમને ઘર ભેગા કરશે. निखिल द्विवेदी, राष्ट्रीय सचिव, गुजरात मुख्य प्रभारी। जी, खास करके आज क्या कार्यक्रम था और उपस्थिति आपकी खास? पूरे देश में आज डीजल पेट्रोल का क्राइसिस चल रहा है, किसानों को डीजल नहीं मिल पा रहा है, साथ में नीट की परीक्षा रद्द हो जा रही है और 24 लाख परीक्षार्थियों का भविष्य से खिलवाड़ किया जा रहा है। दूसरी तरफ जो जनता है उसे केवल लाइन में लगाने का काम भारत देश के जो प्रधानमंत्री नरेंद्र मोदी वो करते आए हैं, चाहे आधार कार्ड की लाइन में लगाना, चाहे नोटबंदी के समय लोगों को लाइन में लगाना। आज डीजल पेट्रोल की लाइन में किसानों को लगना पड़ रहा है और केवल 10 लीटर डीजल मिल रहा है, जिससे उनके खेत की कोई भी काम नहीं हो पा रहा है। आज उसके विरोध स्वरूप हम लोग यहाँ पे आए थे। दूसरी तरफ जो गुजरात से आते हैं देश के प्रधानमंत्री नरेंद्र मोदी, वो इटली में जाकर मेलोनी, जो वहाँ की प्रधानमंत्री, उसको मेलोडी चॉकलेट खिलाने का काम कर रहे हैं। यही काम भारतीय जनता पार्टी की सरकार देश में कर रही है, देश की जनता को लॉलीपॉप देने का काम कर रही है। आज बेरोजगारी, महंगाई, नीट की परीक्षा रद्द हो जाना, डीजल पेट्रोल के क्राइसिस और तमाम कितनी परेशानी